10 દિવસ સુધી ચાલેલી ભવ્ય પૂજા અને અર્ચના બાદ હજીરા બોટ પોઈન્ટ ઓવારા ખાતે ભગવાન ગણપતિ બાપ્પાના ભક્તોએ અશ્રુભીની વિદાય આપી હતી। રાધાકૃષ્ણ ગ્રુપના સ્વયંસેવકો દ્વારા આયોજિત આ ગણેશોત્સવના અંતિમ દિવસે બાપ્પાનું ભવ્ય વિસર્જન કરવામાં આવી રહ્યું છે। દર વર્ષની જેમ આ વર્ષે પણ હજીરાના બોટ પોઈન્ટ ઓવારા ખાતે ગણપતિ બાપ્પાની પ્રતિમાનું વિસર્જન કરવામાં આવી રહ્યું છે। 10 દિવસ સુધી ભક્તોએ ઉત્સાહ ઉજવ્યો, જેમાં ખાસ કરીને નિયમિત પૂજા આરતી, ભજન, કીર્તન અને ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરી આજે બાપ્પાને અશ્રુભીની વિદાય આપી છે। આજે વિસર્જનના દિવસે ભક્તોએ ધૂપ, દીપ અને ફૂલથી સજ્જ ગણપતિ બાપ્પાની વિદાય આરતી ઉતારી ગણપતિ બાપ્પા મોર્યા, પૂર્જા વર્ષી લવ કર્યાના જયઘોષ સાથે ભક્તિભાવે ભરપૂર વાતાવરણ સર્જાયું। અનેક ભક્તોની આંખો આંસુથી ભીની હતી, કારણ કે તેમને પ્રિય બાપ્પાને વિદાય કરવું પડ્યું। વિસર્જન યાત્રા હજીરાના મુખ્ય માર્ગ થઈ આગળ વધી અને અંતે બોટ પોઈન્ટ ઓવારા ખાતે પહોંચી। સ્વયંસેવક અને સ્થાનિક પ્રશાસનની કડક નિગરાની હેઠળ બાપાની મૂર્તિનું પર્યાવરણને ધ્યાનમાં રાખી વિસર્જન કરવામાં આવ્યું। સમગ્ર કાર્યક્રમ શાંતિપૂર્ણ અને અત્યંત ભવ્ય રીતે સંપન્ન થયું। રાધાકૃષ્ણ ગ્રુપના સ્વયંસેવકો આ વાર્ષિક ઉત્સવની સફળતા માટે તમામ ભક્ત અને સ્થાનિક વાસીઓનો આભાર વ્યક્ત કર્યો। તેમણે આગામી વર્ષે પણ વધુ ભવ્ય રીતે બાપાના સ્વાગતને આયોજન માટેની તૈયારી બતાવી છે। केतन बाबूभाई पटेल, राधे कृष्ण ग्रुप संचालित बोट पॉइंट ओवारो हजीरा आज सवारे 6:30 वाग्येथी गणेश प्रतिमाનું विसर्जन શરૂ થઈ ચૂક્યું છે અને અત્યાર સુધી અંદાજિત નાની મોટી પ્રતિમા થઈને 200થી પણ વધુ ગણેશ પ્રતિમાનું વિસર્જન થઈ ચૂક્યું છે। અને આપના માધ્યમથી તમામ મારા સુરતવાસીઓ ગણેશ મંડળોને એક વિનંતી અપીલ કરવા માંગુ છું કે વહેલી તકે આપની ગણેશ પ્રતિમાને વિસર્જન માટે હજીરા બોટ પોઈન્ટ ઓવારા ખાતે લઈ આવો, જેથી કરીને સમયસર રાબેતા મુજબ અમે વિસર્જન પ્રક્રિયા સમયસર પૂર્ણ કરી શકીએ છીએ।